મુંબઈથી અમદાવાદમાં ડ્રગ્સનો વેપલો ચલાવનાર મહિલા અને તેના સાગરિતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। પોલીસ સકંજામાં ઉભેલા આરોપીઓના નામ રમીઝ મોહમ્મદ બેલીમ અને સિરીસ બાનુ શેખ છે। રામોલમાં આવેલા વિનાયક પાર્ક પાસે આરોપીઓ રિક્ષા લઈને ડ્રગ્સનું વેચાણ કરવા નીકળ્યા હોવાની બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી લીધા હતા। તેમની પાસેથી 34 ગ્રામ 180 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે। ઉલ્લેખનીય છે કે દુષ્કર્મના કેસમાં પતિને જેલમાંથી છોડાવવા માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતા પત્નીએ ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો। હાલ તો પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। એક મહિલા શિરીન બાનુ અને એક રિક્ષા ડ્રાઈવર રમીઝ બેલીમ એ ડ્રગ્સના જથ્થા સાથે કોઈ ડ્રગ્સ વેચાણ કરવા જાય છે એવી બાતમી મળેલી। એની સુવિધાને કાર્યવાહી હાથ ધરી સફળ રેડ કરતા 34 ગ્રામ અને 180 મિલીગ્રામ એમ્ફેટામાઇન અને મેથેડ્રોનના મિશ્રણવાળો એક ડ્રગ્સનો NDPS સબસ્ટન્સ પકડી